હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. અત્યારે તો મેં ઘરે જ છું ને, એટલે વ્લોગ બી શું મૂકું એવું વિચારું. તો સવારમાં મેં કરી લીધો રોટલી શાકનો નાસ્તો. આજે તમે પહેલી વાર એવું જોશે કે મેં બહારનું કંઈ નથી ખાધું. તો મેં કેટલા દિવસથી એક પાર્સલ મંગાવ્યું હતું, લગભગ 7-8 દિવસ તો થયા જ ગયા છે. મેં કહું કેન્સલ જ થઈ જશે, પણ આવી ગયું આજે. મેં તો બહુ જ હેપી હતી, કેમ કે જ્યારે મેં મીશો ખોલું ને ત્યારે આ મારી સામે જ આવી જતું હતું, તો મેં મંગાવી જ લીધું એમ. ને મને તો બહુ જ ગમે છે. ને આનું જે પ્લાઝો ટાઈપ આવ્યું છે ને બોટમ, તેમાં છે ને આ બ્લેક કલરના હાર્ટ એમ્બ્રોઇડરી કરેલું છે. ને એની સાથે છે બ્લેક કલરની કુર્તી. દુપટ્ટો નથી આવતો, ખાલી કુર્તી ને બોટમ જ આવે છે. કુર્તી આખી પ્લેન છે, મતલબ મેં સાઈડ પર છે ને તો બ્લેક કલર બ્લેક કલરની લેસની ડિટેલિંગ છે ને એની બાંય બહુ જ મસ્ત છે. ને આ કુર્તી પહેરીને કંઈક આવી લાગતી હતી, મને તો બહુ જ ગમતી હતી પર્સનલીમાં. બહુ જ એટલે બહુ જ. ને તેની સ્લીવ છે ને બહુ જ મસ્ત હતી, મતલબ અત્યારે જે ટ્રેન્ડિંગમાં સ્લીવ ચાલે છે ને તેવી હતી. કુર્તીનું કાપડ જરાક લો ક્વોલિટી હતું, મતલબ સી થ્રુ જેવું હતું, પણ મને તો ચાલી જશે કેમ કે પહેરીને પછી તો સારું જ લાગે છે. મેં પહેલાં આમાં બ્લુ કલર મંગાવવાની હતી, પછી મેં બ્લેક જ મંગાવી લીધું. બ્લેક જ સારું લાગશે એમ કરીને. ને એમાં બહુ જ બધા કલર ઓપ્શન બી હતા. વાઇન કલર બી હતો, પણ મને ખબર નહીં કેમ બ્લેક જ લેવાની ઈચ્છા હતી, તો મેં બ્લેક જ લીધું. તો આ કુર્તી મને તો બહુ જ ગમી. તમને કેવી લાગી કહેજો. બહુ જ ગમી એટલે એનું કાપડ જરાક લો છે, જરાક. મને તો ચાલી જશે એમ તો કુર્તીનું વિડીયો લઈને પછી હું આવી ગઈ હતી ઘરમાં આવીને ખાધા મેં કેળા ખાઈને પછી દીદી લોકોએ બનાવી હતી ગરમ ખીચડી, તો તે જમી લીધું. ને આજે તો મારા પર કંઈ કરવાનું બી હતું નહીં, તો મેં પેલું ડ્રોઈંગ બુક લાવી હતી. ખબર તમને કહેતી હતી ને મેં તમને આમાં શું કલર પૂરીને બતાવે એમ. તો આ પ્લેટ તો મારા પર હતી જ, એના સાથે ખાલી એક પીછી આવી છે અને કલર એની સાથે જ પેલા એટેચ જેવા થઈને આવ્યા છે. તો મેં ધીરે સ્ટાર્ટ કરી દીધું હતું એમાં કલર કરવાનું. પીછીમાં જરાક પાણી લગાવીને પછી તે કલર પર પેલું કરતા હતા ને, તો કલર ત્યારે પણ એટલો બધો ડાર્ક કલર નહીં હતો, એટલે મને ગમતું નહીં હતું, એટલે મેં ડબલ વાર કરતી હતી એને. ડબલથી વધારે વાર કર્યું છે એમ તો મેં, કેમ કે થોડુંક તો સારું દેખાવું જોઈએ કે નહીં. મોબાઈલ જોઈને કંટાળ આવે ને, તો આવી બધી વસ્તુ લઈ મૂકીને તો કામ આવે સાચું ગાઈસ, કેમ કે આનાથી જરાક રિલેક્સ ફીલ થાય એમ. આપણું ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત જેવું થાય એમ, રેલમાં જ રહી. મેં આખો દિવસ મોબાઈલમાં લાગી રહેલી હતી, કેમ કે છે ને થોડુંક પેટમાં દુખ્યા કરતું હતું મને. પછી મને વિચાર આવ્યો મોબાઈલમાં જોયા કરે ને તો મારી આંખ દુખી આવે, એટલે મેં છે ને આ લઈને બેસી. જો ડ્રોઈંગનો શોખ તો છે ને મને નાનેથી જ છે. મને બહુ નાની હતી ને ત્યારે કંઈ નહીં આવડતું હતું. પછી મેં એક મારી ફ્રેન્ડ પર ચેલેન્જ લીધેલો હતો કે મેં ડ્રોઈંગ કરીને રહેવા. પછી જો મારી ડ્રોઈંગ એટલી સારી થઈ ગઈ હતી ને, બધા મારા પર ડ્રોઈંગ કરાવવા આવતા હતા. મેં જ્યારે મારા મનથી ડ્રોઈંગ કરવા બેસું ને ત્યારે બહુ જ મસ્ત ડ્રોઈંગ કરું સાચું. તો હમણાં ફોકસ કરીએ આપણે આ કલર કરવા પર. તો બ્લુ કલર ઓલમોસ્ટ થઈ ગયો હતો. મેં હવે વિચારતી હતી કયો કલર કરું તે સમજ નહીં પડતી હતી, કેમ કે કલર થોડાક જ આપ્યા છે. તો પછી મેં કરવા લાગી હતી એની પાંખમાં કલર. મને લાગ્યું પર્પલ અને બ્લુનું કોમ્બિનેશન સારું લાગશે, એટલે મેં પર્પલ કર્યું. તો એમાં તો મેં આખું પર્પલ કલર કરી દીધું હતું, ને નીચે બી પર્પલ કલર કરવાનું હોય તો કરી દીધું, કેમ કે છે ને પછી પાછું તેમાં બોળવાનું, એટલે મેં નીચે બી જ્યાં પર્પલ કરવાનું હતું ને ત્યાં કરી દીધું. ને બધાથી વધારે મને છે ને નીચેવાળી ડ્રોઈંગ વધારે ગમતી હતી, કેમ કે તે ક્યુટ દેખાતી હતી. તો ઉપરવાળું મેં કમ્પ્લીટ કરી નાખ્યું છે. મને જરાક નહીં ગમ્યું, એ કલર કોમ્બિનેશન જ નથી સારું લાગતું, પણ આપણે હવે નીચેનું કરશું ને તે બહુ જ મસ્ત કરશું. તો મેં તમને કીધું ને નીચેનું આપણે મસ્ત કલર કરશું, તો જો મસ્ત શેડિંગ બી કર્યું છે, સાઈડ પર ડાર્ક કર્યું છે ને, એના લીધે બહુ જ મસ્ત દેખાય છે. હવે મને સમજ પડી, આવું ડાર્ક કરતે ને ઉપરવાળુંમાં બી તે બી મસ્ત લાગતે, પણ હવે કંઈ નહીં, આ કરીએ આપણે. તો આ યુનિકોર્નને આપણે પિંક કલરનું કરવાના હતા. આપણે ઉપરનું બ્લુ કલરનું કર્યું તો નીચેનું આપણે હમણાં પિંક કલરનું કરશું. તો ફાઇનલી મેં કલર કરી દીધું છે. કેટલું બ્યુટીફુલ દેખાય છે યાર. મને ઉપરવાળું તો એટલું બધું સારું નહીં થયું હતું, પણ નીચેવાળું તો જોવું એટલું ક્યુટી પાઈ લાગે છે ને, એમ ગર્લ્સ ઉપરનું બોયઝ ટાઈપ લાગે છે, નીચેનું ગર્લ્સવાળું. તો હવે તમે મને કહેજો, હા નીચેવાળું ક્યુટ લાગે છે કે ઉપરવાળું. મને તો નીચેવાળું વધારે ગમ્યું. ક્યુટી પાઈ ગર્લ લાગે છે એકદમ મારે જેવી. તો હવે આપણે એક પેજ પર કલર કમ્પ્લીટ કરી દીધું છે. તો હવે આપણે પછીથી કરશું, આજે જ બધું નહીં કરી નાખવાનું. તો કલર કરીને પછી મેં બેસી રહેલી હતી, ત્યાં સેજુનો કોલ આવ્યો કે ચાલ વાસ્કોઈ જવાના. તો મેં એને સાથે બેસી ગઈ વાસ્કોઈ જવા માટે. અમે વાસ્કોઈ જવાના હોય તો બે જ કામ હોય, એને સિલાઈ માટે સામાન લાવવાનું હોય, કાં તો પાણી લેવા જવાનું હોય.
તો અમે આવી ગયા હતા વાસ્કુઈ કપડાવાળી દુકાને. ત્યાંથી એણે મશીનનું ઓઇલ લીધું. પછી અમે આવી ગયા બીજી દુકાને કાપડ લેવા માટે. એ થેલી બનાવવાની હતી એટલે મસ્ત કાપડ અમે જોઈ લીધા ને લઈ લીધા. પછી બેકરીમાંથી મેં લીધા સમોસા અને અમારા બે માટે મેં લીધું કોર્ન. અને કોર્ન લઈને અમે આવી ગયા અમારી જગ્યા પર ખાવા માટે. અમે જ્યારે અહીંયા ખાવા બેસતા હતા ને ત્યારે સુરત દાતા દેખાતા હતા મસ્ત, પણ હમણાં તો ચોમાસું એટલે દેખાય નહીં. તો અમે ત્યાં આરામથી બેસીને વાત કરતા કરતા આઈસ્ક્રીમ ખાઈ લીધી પહેલાં. પછી હું આવી ગઈ ઘરે. ઘરે આવીને મેં જોયા તો લીલા ફૂલ બહુ જ મસ્ત લાગ્યા હતા. તો મળીએ કાલે. બાય.